વિદ્યા સાયન્સ વાળા વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ફરી એક વખત ફિઝિક્સ વર્લ્ડની અંદરમાં તમારું સ્વાગત છે. બરાબર છે, ફિઝિક્સ વિશ્વની અંદરમાં તમારું સ્વાગત છે. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં જે ભણ્યા હતા એની હમણાં થોડીક વાર પહેલા ચર્ચા કરીએ. થોડીક વાર પછી, સોરી, ભૂલ થાય, માણસથી ભૂલ થાય હો ભાઈ. હા, તો અત્યારે આપણે શું ભણવાનું છે એ બોર્ડ ઉપર લખ્યું છે. આમ તો ભણવાનું છે નથી ભણવાનું, કારણ કે લગભગ તો આ મેં ભણાવ્યું નથી ક્યાંય. આગલા 2-4 જેટલા વર્ષથી આમ ભણાવું એમાં આવું કંઈ ભણાવ્યું નથી. આજ પહેલી વાર ભણાવું છું. બરાબર. શું યાદ રાખવાનું? તો કે હવે જો 10 ની 1 ઘાત હોય તો ડેક આવે, બોલો કે ના બોલો કાંઈ નહીં. 10 ની 1 ઘાત બોલશો તોય ચાલશે. 10 નો સ્ક્વેર બોલશું ઘણી વખત, તેમાં હેક્ટા કાંઈ બોલવાની જરૂર નથી. હેક્ટા બોલવાથી ક્યારેક વળી ઉલટી થઈ જાય તો એટલે હવે કાંઈ હેક્ટા બોલવાની જરૂર છે ને ભાઈ. 10 નો સ્ક્વેર છે ને હેક્ટા કહેવાય. પાકું કરવાની જરૂર છે નહીં, ચિંતા ના કરતા. 10 ની 3 ઘાત એટલે કિલો, કિલોની સંજ્ઞા કે. આ બે વસ્તુ કદાચ યાદ રાખવાની, 3 વસ્તુ. 10 ની 3 ઘાત ને કિલો, 10 ની 6 ઘાત હોય તો મેગા કહેવાય, મેગાની સંજ્ઞા એમ. 10 ની 9 ઘાત હોય તો ગીગા, ગીગાની સંજ્ઞા જી. 10 ની 12 ઘાત હોય તો ટેરા. આમાં ખાસ કરીને આ 3 શબ્દ યાદ રાખવાના છે કે જો હું તમને એમ કહું કે 1 મેગા, તો 1 મેગા બરાબર કેટલી ઘાત થાય? 10 ની 6. 1 ગીગા, 1 ગીગા બરાબર કેટલી ઘાત થાય? 10 ની 9. 1 કિલો, 1 કિલો બરાબર કેટલી ઘાત થાય? 10 ની 3. બસ આ યાદ રાખવાનું. અને યાદ જ છે, કઈ આવું કઈ પાકું કરવાની ગોખવાની જરૂર ના હોય. બરાબર છે. પછી આ ગુણકો છે, એના ઉપગુણકો આવે કે 10 ની -1, તો એને કઈ દેશી બોલવાની જરૂર છે નહીં. આ તો આપણે આમાં આપેલું છે એટલે બોલીએ. તો આપણે 10 ની -1 ક્યારેક બોલશું. 10 ની -2 એટલે સેન્ટી કહેવાય. 10 ની -3 આ જો ખાસ કરીને હું લાલ પેનથી જે ચકેડા કરી દઉં ને એ વ્યવસ્થિત યાદ રાખવાના છે. એક આ 10 ની -3 ઘાત એટલે મિલી કહેવાય. તો 1 મિલી બરાબર કેટલા થયા? 10 ની -3. એ જ રીતના બીજું, સાહેબ તમારી લાલ બોલપેન નથી હાલતી, સાહેબ પૂરવાની બાકી છે. 10 ની -6 માઇક્રો એટલે 1 માઇક્રો એટલે 10 ની -6. 10 ની -6 એટલે માઇક્રો. 10 ની -3 એટલે મિલી. નેનો તો આવડે જ છે. 10 ની -9. હવે કાળી બોલપેનથી કરીએ. અને 10 ની -12 એટલે પાઇકો, અને 10 ની -15 એટલે ફેમ્ટો. તો 1 પાઇકો બરાબર 10 ની -12 ઘાત થાય. 1 ફેમ્ટો બરાબર 10 ની -15 ઘાત થાય. વ્યવસ્થિત વાંચી લેજો. બરાબર. પાકું આપણે લખવાનું પણ થશે. તમે વ્યવસ્થિત પાકો ચોપડો ઉતારતા લેજો. પાકા ચોપડામાં શું લખવાનું, ક્વેશ્ચન 1 કરાવવું અથવા નોંધ કરાવવું, એ બધી વસ્તુ લખવાની. સમજાવવા માટે મેં ઝાડુ બાળવું દોર્યું હોય તો એ કઈ ઝાડુ દોરવાની એમાં જરૂર છે નહીં. હા, તમારે દોરવું હોય તો દોરી શકો એમ. બરાબર. તો આ ગુણકો અને ઉપગુણકો તમને વ્યવસ્થિત ઉતારી લેજો. યાદ રહી જશે ને, એમાં કઈ કોઈ લોજિક છે નહીં, વાંચવાનું છે. હવે થોડુંક રિવિઝન મારી દઈએ કે હવે શું શું ભણ્યા હતા આપણે, એનું થોડુંક રિવિઝન મારી દઈએ. વિડીયો પોસ્ટ કરીને લખી નખાય. તો શું શું ભણ્યા હતા તો એનું જરીક બ્લુ બોલ પેનથી રિવિઝન મારી દઈએ. The highlights of chapter 2. The highlight of chapter 2. Highlight of chapter 2. તો ભૌતિક રાશિ ભણ્યા હતા, યાદ છે ને? કોને કહેવાય ભૌતિક રાશિ? તો કે આપણી આસપાસ ઘણી બધી કુદરતી ઘટના બને છે, ઘણી બધી માનવ સર્જિત ઘટના બને છે. માનવ સર્જિત ઘટનાઓ બનતી હોય છે. આ ઘટનાઓનું વર્ણન કરવા માટે અમુક રાશિની જરૂર પડે. એ રાશિને કહેવાય ભૌતિક રાશિ. દાખલા તરીકે એક વ્યક્તિ દોડે છે તો એ કેટલી ઝડપથી દોડે છે, તો ઝડપ ભૌતિક રાશિ થઈ.
એ વ્યક્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે કેટલો સમય લાગશે, તો સમય કેટલું અંતર કાપશે, તો અંતર સમય બરાબર. જો એની પાછળ હડકાયું કૂતરું પડે તો એની ઝડપમાં વધારો થાય તો પ્રવેગ ઉત્પન્ન થશે. રેડી. એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એટલે કંઈક કાર્ય કરશે, પોતે પોતાના શરીર ઉપર બાહ્ય બળ લગાડશે. તો આ બધી શું થઈ કહેવાય? કયો જી? ભૌતિક રાશિઓ. તો ભૌતિક રાશિના પ્રકારો કેટલા? 2 પ્રકારો છે. પેલું મૂળભૂત ભૌતિક રાશિ. લખવા નથી, આ તો લખી નાખ્યું તમે. મૂળભૂત ભૌતિક રાશિ કોને કહેવાય? તો તમે બોલ્યા હતા સાહેબ અમને આવડે. સલાડ સમય લાલુ પ્રસાદ યાદવ નહીં, પરંતુ લંબાઈ અને ડી એટલે દળ. તો આ મૂળભૂત ભૌતિક રાશિઓ થઈ. લંબાઈની જગ્યાએ બીજું શું આવી શકે? અંતર. બીજું શું આવી શકે? ઊંચાઈ. રેડી. તો આના ઉપરથી જે મેળવવામાં આવી છે ને એને સાધિત ભૌતિક રાશિ કહેવાય. આના ઉપરથી મેળવવામાં આવેલી ભૌતિક રાશિને કેવી કહેવાય? સાધિત. દાખલા તરીકે ઝડપ. તો ઝડપ બરાબર શું આવે? અંતર ભાંગા સમય. પ્રવેગ આવશે ને, કારણ કે એમાં ઝડપ ભાંગા સમય એટલે ઝડપની જગ્યાએ અંતર મૂકો તો સમયનો શું થઈ જાય? સ્ક્વેર થઈ જાય. કપાઈ ગયું તો યાદ છે ને ઓલા લેક્ચરમાં? સમયનો સ્ક્વેર છે. એટલે ન ખબર પડતી હોય તો પૂછી લેજો. શરમાતા નહીં, જરાય શરમાવાનું નથી. હું તમારો નાનો ભાઈ જ છું, સોરી મોટો. બરાબર. તો 2 પ્રકાર થયા, મૂળભૂત ભૌતિક રાશિ અને સાધિત ભૌતિક રાશિ. તો આ 2 પ્રકાર થયા. આ સિવાય આપણે એકમો ભણ્યા હતા ને? તો એકમ, દરેક ભૌતિક રાશિને ચોક્કસ એકમમાં માપવામાં આવે છે. તો આપણને ખબર છે કે ભાઈ એવી ડાયરેક્ટ આપણે એકમ પદ્ધતિઓ જ લઈ લઈએ. તો કેટલી એકમ પદ્ધતિઓ છે? MKS મીટર કિલોગ્રામ સેકન્ડ, મીટર કિલોગ્રામ સેકન્ડ. લંબાઈ કેમાં મપાય? મીટરમાં. દળ કેમાં મપાય? કિલોગ્રામમાં. અને સમય કેમાં મપાય? સેકન્ડમાં. પછી CGS સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ. લંબાઈ સેન્ટીમીટરમાં, દળ ગ્રામમાં અને સમય સેકન્ડમાં. ચોથું છે ત્રીજું FPS લંબાઈ ફૂટમાં, દળ પાઉન્ડમાં અને સમય સેકન્ડમાં, જેની આપણે ડીપમાં ચર્ચા કરી હતી. હજી એક ચોથી નથી લખતો, 5મી લખું ડાયરેક્ટ. સિસ્ટમ ઇન્ટરનેશનલ. કેટલી ભૌતિક રાશિ આવે એમાં? 7. SI પદ્ધતિમાં કેટલી ભૌતિક રાશિ આવે? 7. પેલી લંબાઈ, ઓલી 3 તો આવશે. લંબાઈ નો એકમ શું? મીટર. સંજ્ઞા શું? એમ. પછી દળનો એકમ શું? SI પદ્ધતિમાં એનો એકમ કિલોગ્રામ થાય. સંજ્ઞા એની કેજી. સમયનો એકમ શું? સેકન્ડ. SI પદ્ધતિમાં એનો એકમ સેકન્ડ. સંજ્ઞા S. ચોથું છે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર થાય, યાદ હોય તો. એમ્પિયરની સંજ્ઞા A. ચોથું છે તાપમાન છે ને, આપણે તાપમાનમાં ફરક પડે તો જો તાપમાન નીચું વહી જાય તો આપણે ઠૂઠવાવા માંડીએ, પછી તાપમાન ઊંચું જાય તો ગરમી થાય. જો અત્યારે ગરમી થઈ રહી છે તો તાપમાન કેમાં મપાય? કેલ્વિનમાં. કેલ્વિનની સંજ્ઞા શું? K. સેલ્સિયસમાં મપાય પણ SI પદ્ધતિમાં કેલ્વિનમાં મપાય. પછી દ્રવ્યનો જથ્થો કેમાં મપાય? મોલમાં. અને પછી છેલ્લી જ્યોતિ તીવ્રતા કેમાં મપાય? કેન્ડેલા. એનો એકમ CD.
રેડી? હવે જે આપણે કાયદેસર વ્યવસ્થિત કરવું છે એ પૂરક ભૌતિક રાશિ પણ તમને ભણાવેલી છે ને? પૂરક ભૌતિક રાશિ. પૂરક ભૌતિક રાશિ કેટલા પ્રકારની છે? કેટલા પ્રકાર છે? 2 સમતલ કોણ, યાદ છે ને? ખૂણો, એનો એસઆઈ એકમ રેડિયન થાય. શું આવે એનું સૂત્ર? કે માની લે કે પરિકરની એક અહીંયા કેન્દ્ર રાખ્યું, આ ચાપ મારી આર ત્રિજ્યા કહેવાય આને. આર જેટલી ત્રિજ્યાની મદદથી મેં ચાપ મારી. આ ચાપ, આ ત્રિજ્યા, આ બિંદુ A થી બિંદુ B સુધીની ચાપ મારી. ઘણી 90 ડિગ્રીની લાગી, હવે 180 ડિગ્રીની, મેક્સિમમ કેટલા ડિગ્રીની લખાવી હતી? 360ની. તો આ જે બન્યો ખૂણો એ સમતલ કોણ કહેવાય, ખૂણો. તો ખૂણાનું સૂત્ર શું છે? રેડિયનમાં. જો ખૂણો રેડિયનમાં આપ્યો હોય, મેં કીધું હતું ને બહુ મોસ્ટ આઈએમપી છે એટલે તો રિપીટ કરાવું છું કે ખૂણો બરાબર ચાપ ભાંગા ત્રિજ્યા. ગમે એમ કરીને આની વ્યાખ્યા અને સૂત્ર ને એકમ પાકું કરવાનું છે. એમાં હાલશે જ નહીં. હવે આના સંબંધો, 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન. મતલબ કે મારે જો 2 ડિગ્રીને રેડિયનમાં ફેરવવું હોય તો 2 ગુણ્યા π/180 આવશે. જો મારે 3 ડિગ્રીને રેડિયનમાં ફેરવવું હોય તો 3 ગુણ્યા π/180 આવશે. તો અહીંયા જે જવાબ આવે 2 પાઈની કિંમત 3.14 યાદ છે ને? 180 સાદુરૂપ કેલ્ક્યુલેટર વસાવી લેજો બાળકો, કારણ કે હવે જરૂર પડશે. નેક્સ્ટ લેક્ચરમાં તમારી પાસે કેલ્ક્યુલેટર હોવું જોઈએ, જરૂર પડશે. એ જ રીતના અહીંયા 3 ગુણ્યા 3.14 ભાંગ્યા 180 જે જવાબ આવશે કેમાં આવશે? રેડિયનમાં. તો ડિગ્રીને રેડિયનમાં ફેરવવું હોય તો π/180 વડે ગુણી નાખવાના. રેડી? પછી તમારે ખૂણો અતિશય નાનો હોય. અતિશય નાનો ક્યારે બને? કે તમારાથી કોઈ વસ્તુ બહુ જ આઘી હોય તો તમારા બે આંખની મદદથી વસ્તુ સાથે જે ખૂણો બને છે એ ખૂણો નાનો હોય. નાનો હોય એટલે ડિગ્રીથી નાનો ખૂણો કયો? તો કે કળા. બરાબર? તો 1 ડિગ્રી બરાબર કેટલી કળા થાય? 60 કળા. અથવા તમે એને મિનિટ પણ વાંચી શકો. અને એની સંજ્ઞા લખવી તો એક કાપો હરપોલી ઉપર દોરવાનો. બરાબર? પછી હાવ નાનો ખૂણો, ઈથી નાનો ખૂણો, કળાથી પણ નાનો ખૂણો છે સેકન્ડ. તો 1 ડિગ્રી બરાબર 3600 સેકન્ડ. તો આને સેકન્ડ પણ વાંચી શકાય અથવા કળા પણ વાંચી શકાય. રેડી? તો એનો મતલબ એમ કે તમને 3600 સેકન્ડ આપેલી છે, એને તમારે ડિગ્રીમાં ફેરવવું હોય તો 1/3600. આ કેમાં ફેરવાઈ ગયું? ડિગ્રીમાં. કારણ કે 1 ડિગ્રી બરાબર કેટલા? 3600 સેકન્ડ. તો 3600 ના બાજુ લઈ આવો એટલે 1 સેકન્ડ બરાબર ડિગ્રી મળશે. આમ આવું નથી કે ભાઈ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય તો 1 ગ્રામ બરાબર ખાલી જગ્યા થાય. તો આપણે 1 ગ્રામ જોતું હોય તો 1000 ના બાજુ લઈ આવો, 1000 ના બાજુ લઈ આવો એટલે 1/1000 કિલોગ્રામ બરાબર ખાલી જી વધ્યું. ખાલી જી ના લખાય, ખરાબ લાગે. તો 1 ગ્રામ બરાબર 1/1000. એ રીતના અહીંયા થઈ શકે કે નહીં? જો બધાયમાં કરીએ, 1 રેડિયન જોતું હોય તો ઓને આ બાજુ લઈ આવો તો 180 બરાબર ની આ બાજુ આવે તો એ અંશમાં આવી જાય, પાઈ છેદમાં આવી જાય. અને આ ડિગ્રી છે એ એમની એમ જ રાખું, ઇંગ્લિશમાં લખું ડિગ્રી. અને અહીંયા પાઈના છેદમાં 180 આ બાજુ આવી ગયા, ઉલટાઈ ગયા તો બરાબરની ઓલી બાજુ ખાલી રેડિયન જ વધ્યું, કાંઈ ના વધ્યું. એટલે 1 રેડિયન બરાબર કેટલા થયા? ઊંધું કરી શકાય ને? તો તમે આ બેનું તમારી રીતના કરી લખી અને મને સ્ક્રીનશોટ અથવા ફોટો પાડીને મોકલજો. બહુ જ ઉપયોગી છે, આવડી જાય એટલે કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. દાખલાની પ્રેક્ટિસ કરશું, MCQ ની પ્રેક્ટિસ કરશું
એટલે આવડી જવાનું છે, મૂંઝાવાનું છે નહીં. તો પૂરક ભૌતિક રાશિ 1 પૂરી થઈ ગઈ. હવે બીજીનું નામ શું છે? તો કે ભાઈ બીજીનું નામ તો સાહેબ તમે ભૂલી ગયા લાગો છો. ઘનકોણ. ને ઘનકોણનો એકમ જ મેં યાદ રાખવાનો કીધો તો સ્ટીરેડિયન. 3D એંગલ થયો. કેવો એંગલ થયો? 3D. હવે લખવાનું બંધ બધું. ધ્યાન વિડિયોની અંદરમાં મારા તરફ ધ્યાન રાખો. હવે આપણે જે ભણવા જઈ રહ્યા છીએ એ વિભાગ પડી રહ્યો છે. શું પડી રહ્યો છે? વિભાગ. તો હેડિંગ બાંધજો, લંબાઈનું માપન પૂગી ગયા છે આપણે. લંબાઈ ઓબ્લિક કરીને અંતર નું માપન હેડિંગ બાંધવા. આજે તો આપણે ખાલી અંતરનું માપન નહીં ભણીએ, ખાલી લંબાઈનું માપન જ ભણશું. તો હવે જે ફેરબુકની અંદરમાં આવશે ઉતારવાનું, એક ઓલી નોટ ઉતારવાની થશે ગુણક અને ઉપગુણક વાળી, અને આ ક્વેશ્ચન જેટલામાં હોય એટલામાં. પ્રશ્નનું નામ શું છે? લંબાઈનું માપન. 1 માર્કનો MCQ આમાંથી નીકળી શકે આપણે પરીક્ષામાં 11 સાયન્સની. એના માટે ભણી રહ્યા છીએ. બાકી આની કઈ બહુ એવી જરૂર છે નહીં. લંબાઈનું માપન. હવે તમે ફૂટપટ્ટી જોઈ કે નહીં? મારા ખીચામાં કાંઈ ફૂટપટ્ટી નથી, મારા ખીચામાં માર કરવું છે. તો ફૂટપટ્ટી જો હું અહીંયા દોરું, તો ફૂટપટ્ટી દોરું. ખાસ ધ્યાન આપજો. અહીંથી લઈએ, ચાલો આ 0 કાપો. 1 2 3 4 5મો કાપો મોટો આવે. 6 7 8 9 10. અને આ કેમાં આપેલા હોય? સેન્ટીમીટરમાં. 1 સેન્ટીમીટરમાં કેટલા કાપા આવે? 1 2 3 4 સાહેબ 10 તો થયા નહીં, હું ગણી લે. 1 2 3 4 સોરી આ 0 છે. 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો એનો મતલબ એવો થયો કે 1 સેન્ટીમીટર બરાબર 10 કાપા ને એ કાપો mm માં હોય. તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા mm થયા? 10 mm થયા. તો વધુમાં વધુ તમે એટલું માપી શકો. આ 1 mm થી માપી શકો. એનાથી 0.1 mm ફૂટપટ્ટીમાં નથી, કારણ કે 1 થી તો ચાલુ થાય છે. 1 mm થી તો શું થાય છે? ચાલુ થાય છે. એટલે 0 થી 1 mm વાંચવું હોય તો તમે એપ્રોક્સિમેટલી માપવું હોય માપી શકો. બાપે માપી શકાતું નથી. તો ફૂટપટ્ટીનું નાનામાં નાનું માપ કેટલું? 1 સેન્ટીમીટર છે. કેટલું છે? 1 સેન્ટીમીટર નહીં, 1 મિલીમીટર. આ 1 મિલીમીટર, આ 2 3 4 5 6 7 8 9 ને 10. રેડી? તો 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. 1 મિલીમીટર થી ચાલુ થયું એટલે ફૂટપટ્ટીનું નાનામાં નાનું માપ. ફૂટપટ્ટીનું કેનું? ફૂટપટ્ટીનું નાનામાં નાનું માપ 1 મિલીમીટર છે. હવે આને આપણે બધા એકમોમાં ફેરવીએ. તો 1 મિલીમીટર છે એને મારે મીટરમાં ફેરવવા હોય તો કેટલા થાય? સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો કેટલા થાય? તો આ સંબંધ યાદ રાખજો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય, બરાબર 1000 મિલીમીટર થાય. 1 મીટર બરાબર કેટલા થાય? 1000 મિલીમીટર. કારણ કે 1 સેન્ટીમીટરમાં 10 કાપા આવ્યા તો સ્વાભાવિક છે કે 1 મીટરમાં કેટલા કાપા આવશે? 1000 કાપા આવશે. તો આને હું આમ લખી નાખું કે 1 મીટર બરાબર 1000 મિલીમીટર. 1000 ના બાજુ લઈ આવો તો 1/1000 મીટર. અહીંથી 1000 વયા ગયા એટલે વધ્યું ખાલી 1. તો 1 મિલ અને આ 3 મીંડા ઉપર ચડાવી દો એટલે 10 ની માઈનસ કેટલી ઘાત થઈ? 1 2 ને 3 ઉપર ચડાવી દો એટલે 10 ની માઈનસ 3 મીટર. 1 મિલીમીટર બરાબર કેટલા થાય? 10 ની માઈનસ 3. તો નાનામાં નાનું માપ મીટરમાં કેટલું આવ્યું? 10 ની માઈનસ 3 મીટર.
રેડી ને? તો 10⁻³ મીટર થી ક્યાં સુધીની ફૂટપટ્ટી બજારમાં અવેલેબલ છે? એટલે ફૂટપટ્ટી એટલે તમે ઓલી મેજર ટેપ આવે ને એને માપપટ્ટી કહેવાય. તો 10² 10² એટલે 100 મીટર. 100 મીટર સુધીની માપપટ્ટી બજારમાં અવેલેબલ છે. પણ જો હું તમને એમ કહું કે 0.001 મિલીમીટર શું આની મદદથી માપી શકાય? નહીં, કારણ કે એનું નાનામાં નાનું માપ કેટલું શક્તિ છે ફૂટપટ્ટીની? 1 મિલીમીટર. એનાથી નાનું એ માપી શકતું નથી. તો પહેલો પોઈન્ટ આપણે હવે લખવા જઈ રહ્યા છીએ. લંબાઈનું પહેલું માપન કે 10⁻³ મીટર થી જો તમારી પાસે 10² મીટર સુધીનું માપ હોય તો એ સુધીનું માપન માપપટ્ટી પાઉપટ્ટી નહીં, માપપટ્ટીની મદદથી થઈ શકે છે. તો પરબારો પ્રશ્ન થાય ને કે ભાઈ સાહેબ તો 10⁻⁴ મીટર એટલે કે 1 મિલીમીટર કરતા ઓછું. 10⁻⁴ મીટર એટલે 1/10 ની કેટલી થઈ કહેવાય? કયો જી? 4 મીટર. રેડી? હવે 1 મીટર ને મારે મિલીમીટરમાં ફેરવું હોય તો 1000 વડે ગુણવા પડે. પાકું કે નહીં? તો મારી પાસે 1 મીટર ને આપણે મિલીમીટરમાં ફેરવાય તો 1000 વડે ગુણવા પડે. રેડી? 10⁻⁴ છે એ મીટરમાં છે. 10⁻⁴ કેમાં છે? એ મીટરમાં છે. એને મારે મિલીમીટર, જો આ મીટરથી મોટાથી નાના એકમમાં જવાનું હોય તો હંમેશા ગુણવાનું, યાદ રાખવાનું. અને નાનાથી મોટા એકમમાં જવું હોય તો ભાંગવાનું. બે વચ્ચે જે સંબંધ હોય તો મીટર મોટો કે મિલીમીટર મોટો? મીટર. તો મીટર મોટો તો મોટામાંથી કેમાં જાય છે? નાનામાં. કેટલા વડે ગુણવાના? 1000 વડે. તો આને ગુણ્યા 1000 કરો તો આ મીટર છે કેમાં ફેરવાઈ જાય? મિલીમીટરમાં. તો 1000 ઉપર એમ નંબર્યા 10⁻⁴ એટલે છેદમાં કેટલા મીંડા આવશે? 4. 10⁻⁴ ને આ રીતના લખીએ ને તો 3 મીંડા ઉડી ગયા. 1/10 એટલે 0.1 મિલીમીટર છે એ ફૂટપટ્ટીની મદદથી માપી શકતા નથી. તો 10⁻⁴ મીટર જેટલું માપ છે એને જેટલું માપ 10⁻⁴ જેટલું માપન એના માટે એક સ્પેશિયલ ઉપકરણ છે જેનું નામ છે વર્નિયર કેલિપર્સ. વર્નિયર કેલિપર્સની મદદથી થઈ શકે. કેવું હોય? તમે વર્નિયર કેલિપર જોયું? નહીં જોયું? હું ફોટો પાડીને ગ્રુપમાં મૂકી દઈશ. ઓકે? આ ટાઈપનું હોય આ વર્નિયર કેલિપર. હવે તો તમે યુટ્યુબમાં અથવા ગૂગલમાં સર્ચ કરશો ને કે વર્નિયર કેલિપર કેવું હોય તો એમાં વર્નિયર કેલિપર આવશે. અને આ બધી વસ્તુ તમને પ્રયોગશાળાની અંદરમાં વર્નિયર કેલિપરની મદદથી કેમ માપન કરવું ને એ અમે પ્રયોગશાળાની અંદરમાં આપણે શીખડાવશું. અત્યારે હું તમને કહી દઉં, તમે સાંભળી લ્યો ને એમાં મજા નહીં આવે. તમે ખાલી એટલું યાદ રાખો કે 10⁻⁴ મીટર એટલે 0.1 મિલીમીટર. એ ફૂટપટ્ટીથી મપાશે નહીં. તો એને માપવા માટે કેનો ઉપયોગ કરવો પડે? વર્નિયર કેલિપરનો. આ જડબું છે એ હલનચલન કરી કોઈ. દાખલા તરીકે મારે આ બોલ પેનનો વ્યાસ માપવો છે, આ છરાનો વ્યાસ, તો અહીં ભરાવી દેવાનો. બરાબર? પછી આ જડબું આમ હટાવી દેવાનું અને બોલથી ઉપરથી ટાઈટ કરી દેવાનો. બરાબર? હું એનો ફોટો મોકલીશ અને એ શીખડાવશું. અત્યારે હું કહીશ તો તમને ખબર નહીં પડે. ઓકે? ખાલી તમે એટલું યાદ રાખો કે 0.4 મીટર જેટલું માપન એટલે કે 0.1 મિલીમીટર જેટલું માપન છે એ ફૂટપટ્ટીથી માપી શકાશે નહીં. તો પરબારો પ્રશ્ન આ થાય ને કે સાહેબ આ 0.01 હોય તો આવા હોય ને માણસો, તો 0.1 એટલે 10⁻⁴, તો 0.01 એટલે 10⁻⁵, તો ઈ તો વર્નિયર કેલિપરથી નહીં નામ આપી શકાય. તો 10⁻⁵ જેટલું માપન એના માટે આવે છે માઇક્રો
મીટર સ્ક્રૂ ગેજ. બંને પ્રયોગશાળાની અંદરમાં તમારે પ્રયોગ કરવાના આવશે, જરાય મૂંઝાવાનું નથી. ખાલી આપણે એટલું યાદ રાખવાનું છે કે 1 mm હોય તો ફૂટપટ્ટીની મદદથી માપાય, પણ 0.1 મિલીમીટર હોય તો ફૂટપટ્ટી કામ આવશે નહીં. તો કોણ કામ આવશે? વર્નિયર કેલિપર. અને જો 0.01 મિલીમીટર હોય તો નહીં ફૂટપટ્ટી કામમાં આવે, નહીં વર્નિયર કેલિપર કામમાં આવે. કોણ કામમાં આવશે? માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. તમે હવે ખાસ જો તમને ટિપ્સ આપું કે તમે YouTube ની અંદરમાં એમ લખશો કે વર્કિંગ ઓફ વર્નિયર કેલિપર, વર્કિંગ ઓફ, ઇંગ્લિશમાં લખતા આવડશે ને તો વાંધો નહીં, વર્કિંગ ઓફ વર્નિયર કેલિપર એટલે કેલિપરનો ઉપયોગ કેમ કરવો ને એનો વિડીયો કેટલા બધા આવશે. ઇન ગુજરાતી કરો તો ગુજરાતીમાં સમજાવશે, હિન્દી આવડતું હોય તો હિન્દીમાં આવશે, નકર અંગ્રેજી તો તમારું પાવરફુલ છે. એ જ રીતના વર્કિંગ ઓફ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ કરશો એટલે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ કેવી રીતના કામ કરે એનો વિડીયો તમે નિહાળી શકશો. અહીંયા હું બોલીશ તો ભેંસ આગળ ભાગવત જેવું થાય. બરાબર છે? ઓકે. એ તો તમે રૂબરૂમાં જો પોતે તમે કરો ત્યારે જ તમને આ વસ્તુ સમજાશે અને આવડશે. અને પ્રયોગશાળાની અંદરમાં આપણે ઘણા બધા માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે, બોલપેન જેવા હોય પાય આવા, અને વર્નિયર કેલિપર એ ઘણા બધા છે. આપણે વ્યક્તિ દીઠ 2-2, 3-3 ના ગ્રુપમાં આ પ્રયોગો કરાવીએ જ છીએ અને તમે આવશો તો તમને પણ કરાવશું. તો આ 3 પોઈન્ટ આ લંબાઈના માપનમાં લખવાના છે. પ્રશ્નમાં લખી નાખજો. રેડી? ચેક નાખું ને? ઓકે. હવે જાતા જાતે નાનકડો આમ તો ટોપિકની ડિસ્કસ કરતા જઈએ, લખવાનું છે નહીં. દ્રષ્ટિ સ્થાન ભેદ. દ્રષ્ટિ સ્થાન ભેદ કે ભાઈ કેવી રીતના દ્રષ્ટિ સ્થાન ભેદ. આ એક પેન્સિલ રાખી દીધી અથવા પેન રાખી દીધી અથવા હરી રાખી દીધી, એવું કઈ નથી. પેન્સિલ રાખી દીધી એક ખૂણે. બરાબર? આ તમારી આંખ છે, 2 આંખો હોય એલાવ. તો એ પેન્સિલને તમે જોવો છો. બરાબર? પેન્સિલને તમે જોવો છો. વારા પરથી વારા છે ને એ કઈક ચાલુ બંધ કરવાની. કેમ? જો હું તમને દેખાડું એમ નહીં ખબર પડે. આ માર્કર પેન છે. આ માર્કર પેનને મેં મારા આંખમાં હાથમાં પકડી 2 આંખની મદદથી જોઉં છું. એક આંખ બંધ કરવાની, આ એક આંખ બંધ કરીને એક આંખે જોવાનું, વળી આ બાજુની આંખ બંધ કરવાની ને આ આંખે જોવાનું, આમ ચાલુ બંધ કરવાની એક આંખ આવી રીતના. બરાબર? તમે પ્રયોગ ઘરે કરજો અને શું થાય ને એ કોમેન્ટ આપણે વોટ્સઅપનું ગ્રુપ છે ને એમાં લખજો કે બોલપેનને અથવા પેન્સિલને તમે હાથમાં પકડી અને એક આંખે જોવાનું, એક આંખ બાડી રાખવાની, ઢાંકી દેવાની, એક આંખ બંધ રાખવાની, વળી બીજી આંખ ખોલવાની અને ઓલી આંખ બંધ કરી દેવાની. એમ વારા પરથી બંને આંખો ખોલ બંધ કરીને આને જોવાનું છે. ઓકે? તો આ જે એમાં તમને શું જોવા મળશે કે તમને ઈ પેન્સિલનું સ્થાન બદલતું દેખાશે. આ ઘટનાને દ્રષ્ટિ સ્થાન ભેદ કહેવાય. શું કહેવાય? હકીકતમાં માર્કરનું સ્થાન બદલતું નથી. મને ભ્રમ થયો. બરાબર? અને એ તમારા આંખ અને પેન્સિલ વચ્ચે જે ખૂણો બનશે, પેલી આંખ જે આંખ બંધ રાખી છે એ આંખ નથી દોરી, ખુલ્લી રાખી છે એને એ દોરી છે. તો આંખ અને પેન્સિલ વચ્ચે જે ખૂણો બનશે એને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહે છે. રેડી? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. અને 2 આંખ વચ્ચેનું અંતર જે છે, 2 આંખ વચ્ચેનું અંતરને ઇંગ્લિશમાં બેઝિસ કહેવાય છે. શું કહેવાય છે? બેઝિસ. તો આપણા નેક્સ્ટ પ્રશ્ન બહુ મોસ્ટ આઈએમપી છે, એના માટેનું આ થોડુંક યાદ રાખવાનું છે. ઓકે? થેન્ક યુ.